રાજા રાણીની વાત, દશામાંગની વાર્તા। સદીઓ પહેલાં એક રાજા હતો, વિક્રમસિંહ। તેની પ્રજાને ઘણો પ્રેમ, રાજકીય ન્યાય, ધર્મ અને ઋતુઓનું પાલન તેની ખાસ ઓળખ હતી। તેની રાણી, દેવલતા, ખૂબ જ બુદ્ધિશાળી અને ધર્મનિષ્ઠ હતી। તેઓએ એકબીજામાં અપાર પ્રેમ રાખેલો અને પોતપોતાના ધર્મનું પાલન પણ નિષ્ઠાપૂર્વક કરતા। પણ એક દિવસ એમના જીવનમાં એક એવો વળાંક આવ્યો કે પ્રેમ, ધર્મ અને વિશ્વાસની પરીક્ષા આવી ઊભી થઈ। ધર્મની નમ્રતા અને રાણીનું વ્રત। દેવલતા દશામાંગનું વ્રત કરતી। દશામાંગ માતાને ઘણો શ્રદ્ધા સાથે માનતી। દર વર્ષે નવરાત્રિમાં કઠોર ઉપવાસ રાખી દેવીની પૂજા કરતી। રાજમહેલમાં દિવ્ય માહોલ છવાઈ જાય। રાજા વિક્રમસિંહ પણ તેનો આદર કરતા, પણ એમનો ધર્મ અલગ હતો। તેઓ યોદ્ધા ધર્મમાં માનતા અને પૂજાપાઠ કરતાં ઓછી રસ ધરાવતા। એક વર્ષે દેવલતા દશામાંગની નવરાત્રિમાં વિશેષ વ્રત લાવ્યું, જ્યાં સુધી દેવી સ્વપ્નમાં દર્શન નહીં આપે, ત્યાં સુધી નિરાહાર રહેવું। આખું મહેલ ચિંતિત, પરંતુ રાણી નિશ્ચયમાં અડગ। શંકાનું વીજળતું વાદળ। 4 દિવસ વીતી ગયા, રાણી નજર નહીં કરે। 5મા દિવસે, રાજાના મનમાં શંકાનું બીજ વાવાયું। મહારાણી તો સ્વપ્ન શોધી રહી છે, પણ ક્યાંક એ તો કોઈ ઢોંગ તો નથી ને। 5મી રાતે રાજા ચૂપચાપ રાણીના કક્ષમાં ગયા અને જોઈ રહ્યું, રાણી સ્તબ્ધ બેઠી હતી, લોઢાની જેમ એકાગ્ર। રાજાએ જોયું અને કાંઈ ન બોલ્યા। 7મી રાત, પરીક્ષાનો દિવસ। 7મી રાતે દેવી દશામાંગ સ્વપ્નમાં આવી। સ્વપ્નમાં કહ્યું, હે દેવલતા, તું ધર્મમાં અડગ રહી છે, પણ હવે તને પરીક્ષા આપવી પડશે। તારા પતિની શંકા તારા વ્રતને ભંગ કરી શકે છે। આજે તું વચન આપ કે શું વધારે, તારો ધર્મ કે તારો પતિ? દેવલતા સ્તબ્ધ રહી ગઈ। સવારે ઉઠીને દેવલતાએ પૂજાની આરતી કરી અને રાજાના દરબારમાં ગઈ। કહ્યું, પ્રભુ, આજે મારે એક પ્રશ્ન પૂછવો છે, શું સ્ત્રી માટે સૌથી મોટો ધર્મ એ પતિનું પાલન છે કે પોતાનું આત્મધર્મ? રાજાએ ગંભીરતાપૂર્વક જવાબ આપ્યો, જે પતિ પર શંકા થાય, ત્યાં ધર્મ તૂટે છે, પણ જે ધર્મ પર શંકા થાય, ત્યાં આત્મા તૂટે છે। રાણી મૌન રહી ગઈ। એક દિવસ પછી તેણે વ્રત પૂર્ણ કર્યું, કારણ કે દેવીએ દર્શન આપ્યા હતા। મૂળ સંઘર્ષ, પતિનું વચન કે પોતાનું વિચાર। 1 મહિને પછી એક અજાણી સ્ત્રી મહેલમાં આવી। તે સ્ત્રી દુઃખી હતી। કહ્યું, હું ગરીબ છું, પરંતુ મારું પતિ મારી શ્રદ્ધા પર શંકા કરે છે। મારા ધર્મને અપશબ્દ કહે છે। શું હું પતિનું વચન માનું કે મારા મનનો માર્ગ? દેવલતા રડવા લાગી। તેણીએ કહ્યું, મારી પરિસ્થિતિ પણ તેવી જ હતી, પણ મેં ધર્મથી દૂર ન જઈ, પતિને સમજાવ્યો, દુઃખ સહ્યું, પણ અંતે દેવીએ માર્ગ બતાવ્યો। વિક્રમસિંહે વાત સાંભળી અને પોતાની ભૂલ માની। કહ્યું, જે સ્ત્રી પોતાનું ધર્મ છોડતી નથી, એ ઘરની રાણી જ નહીં, સંસારની રાણી છે। દેવીનું આશીર્વાદ અને રાજ્યમાં સુખ શાંતિ। દશામાંગ પૂજાના દિવસે આખું મહેલ ઉજવણીઓથી ગુંજી ઉઠ્યું। દેવીનું પ્રતિમાનું સ્થાપન થયું। રાણી અને રાજા સાથે દર્શન કરવાને હજારો લોકોએ આવકાર્યો। દેવી દશામાંગનું આશીર્વાદ મળ્યું, તમે બંને ધર્મમાં અડગ રહેલા, પ્રેમમાં શુદ્ધ રહેલા, એથી તમારું રાજ્ય સુખમય રહેશે। તે દિવસથી, દશામાંગનું વ્રત, રાજવી સ્ત્રીઓમાં નહીં પણ સર્વ સ્ત્રીઓમાં માન્ય ગણાયું। નૈતિક પાઠ। 1. વિશ્વાસ અને ધર્મનું જોડાણ। ધર્મ એ માત્ર રીતિ રિવાજો નહીં, પણ આત્મા સાથેનો સંબંધ છે। 2. શંકા સંબંધને ભંગ કરે છે, પતિ પત્ની વચ્ચે વિશ્વાસનું બંધન મજબૂત હોવું જરૂરી છે। 3. સત્ય અને નિષ્ઠા એ શક્તિ છે, દેવલતાની જેમ સત્ય માર્ગે અડગ રહેવું એ સાચો વ્રત છે। 4. ધર્મ અને પ્રેમ બંનેનું મહત્વ છે, એકમાત્ર ધર્મથી નહીં, પ્રેમ અને સમજદારીથી પણ જીવન સંભળે છે।